આવકમાં કાંઈ નહીં, જાવકમાં જોવ નહીં, ગમે એટલો ખર્ચો થાય પાછું વળું જોવ નહીં. જો ભાઈ, આખું ગામ ફરી વળવાનું, પણ મારી જેખો માણસ તમને ક્યાંય જોવા ન મળે. મારા માણાનો મારે પગાર દેવાનો, વાડીને અંદર બિયારણનો ખર્ચો દેવાનો, ટ્રેક્ટરનો ખર્ચો દેવાનો, તોય પાછું વળું ન જોવ. પૈસા પાણી જેમ વાપરું, મુંજાવ નહીં કોઈ દે. હે મારો માણસ હું ટ્રેક્ટર ઉભો ઉભો એકલો એકલો બોલે છે, મને ત્યાં જવા દે, આ કામ ન કરતો ઉભો છે. બોલો પડ્યું પડ્યું ટ્રેક્ટર બગડી જવાનું છે, અહીંયા તું ઉભો ઉભો શું કરશો? બળતરા કરું શેની? ટ્રેક્ટર બગડી જાય ને. બોલો બળતરા મને ન થાય, તને શું કામ થાય છે? કાલ સવારે તમારું શું નક્કી? હું નક્કી એટલે એ તમારી ઉંમર થઈ ગઈ, તમે ગઢા થઈ ગયા, કાલ સવારે તમારું શું નક્કી? ઓય બાપા સાનો માનો બેસ, હું એમ ક્યાંય ન વ્યો જવાનો, પણ એમ જ કહું છું આપડે ફરી ફરી ટ્રેક્ટર બગડી જાય એને વેચીને ફરી લઈ લેવી, આપડે ફરવા જવા થાય. મારે ટ્રેક્ટર વેચી દેવું છે, પણ ગળા ગાવા જોવે ને. તો લાવો તમારો ફોન. આલે અમે જો ફોટો પાડીને સ્ટેટસ ચડાવું, ગ્રાહક ની લાઈન થાય તો સારું તેમ. તો મારે વેચી દેવાનું છે, સરખો ભાવ આવે તો ફોટો પાડ લે. હાલ માં ટ્રેક્ટર ની પર કેવું પાડી દો હરખા. હાલો સ્ટેટસ ચડાવી દીધું, સ્ટેટસ તો ચડાવી દીધું છે. ટ્રેક્ટર વેચે ને તરત ફરી લઈ લેવું, નકર પૈસા તો વપરાઈ જાય. એ હારું જો ઓના ભાઈ ઘરાક લઈને આવે છે. એ ખાટા દાદા, આ ફોટો છે એ હાસુ છે ને? હા હાસુ છે ને. તો છે જો ઘરાક છે. હે તમે ટ્રેક્ટર લેવા આવ્યા? હા ટ્રેક્ટર લેવા જ આવ્યો છું. એવું છે? શું કિંમત કરો છો? કિંમત 2 લાખ. 2 લાખ નહીં લે ભાઈ, 2.5 લાખ રૂપિયા લાખ. પણ મને જો ને શેઠ હું છું. લો 2.5 લાખ તમે રાખો. ચાલ વના ભાઈ ટ્રેક્ટર ચલાવી લે. પણ મને ક્યાં લઈ જાવ છો? દાદા ને ક્યાં લઈ જાવ છો? એ ભાઈ તમે બોલ્યા ન ફરો, જરી ફોન માં જો હું લખેલું છે. દાદા ને ટ્રેક્ટર વેચવાનું છે, લખ્યું કે નહીં? હાચું તો લખ્યું છે, દાદા ને ટ્રેક્ટર વેચવાનું છે. હા તે દાદા ની એટલે એનો મતલબ એવો થાય કે દાદા ની સાથે ટ્રેક્ટર વેચવાનું છે. તેવું લખ્યું કે દાદા ને વેચી દેવાના છે? ઓય બાપા લખ્યા પેલા મને દેખાડતો તો તમે જવાબ તો મેસેજ. જો બોલો હે ભાઈ, મારે ટ્રેક્ટર એને જ વેચવું, મારે એને જ વેચાવું, તમે જાઓ એટલે તમારા પૈસા. એ દાદા તમે છે ને ટ્રેક્ટર સાથે દાદા ને વેચવાનું છે એમ લખેલું છે, બોલીને તમે ફરી ન જાતા. પણ આંચી એમ લખાઈ ગયું, ખાલી ટ્રેક્ટર જ વેચવાનું છે. પણ દાદા આ ટ્રેક્ટર વેચવાનું છે એ મેસેજ સાંભળીને મેં ભાઈ ને દલાલી હોતી આપી દીધી. હા પણ ભાઈ તું દલાલી પાસે આપી દે ને એટલે તમારા પૈસા હું તમને પાછા આપી દઉં. બોલ્યા બીજું અમે ન બોલી. ચાલો ના રે મારે કઈ ન થવાનું. દાદા નો લઈ જતા, હું દાદા વગર એકલો કેમ રહીશ? ઓય બાપા તો આવા મેસેજ ન મોકલતા હોય તો ખોટે ખોટો અમારો ટાઈમ બરબાદ કરી નાખ્યો. દાદા એ કીધું તું મને. મારા ટાઈમ ની કિંમત તમને ખબર છે? હું કલાકના 5 લાખ રૂપિયા કમાઉં. 5 લાખ. તો પછી તમારા ટ્રેક્ટર ને શું કરવું? હું કબાડી નો ધંધો કરું, કબાડી નો. આ ટ્રેક્ટર અહીંથી લઈ જાઉં, જૂના ભાંગાઈ નાખું, વગાડી નાખું અને નવા ટ્રેક્ટર બનાવું. કબાડી નો ધંધો કરું છું. પણ કબાડી નો ધંધો કરો, પણ મને શું કામ લઈ જાવ? તો ટ્રેક્ટર ખાલી લઈ જાવ ને. એ તો મારી આબરૂ કાઢી મારી હું ઘરાક લાવ્યો તો. શું વના ભાઈ તમારી ઉપર વિશ્વાસ કરીને મેં મારો ટાઈમ બરબાદ કરી નાખ્યો. આવા ને આવા લઈને ન આવતા હોય તો હવે આની ક્યાં ડિલેટ મારી દે ને કાઈ આવા પાસ આવશે મારી જેવા. હવે મેં તમને 2 લાખ રૂપિયા આપ્યા ને, 2.5 લાખ રૂપિયા લાવો 50,000 વ્યાજ સાથે. લો બોલો આમથી આમ 50,000 ની સુનો લગાડી દીધો. ચાલે ભાઈ તારા પૈસા. બોલવામાં સભ્યતા રાખો, મેં તમને ટુકારો નથી કર્યો હો. હા ભાઈ આ તું જાય લી. હા એ તો વ્યાજ આ પણ આ ડિલેટ મરાવો એમ કહું હું. ઓય બાપા આને હવે પછી મેસેજ નાખવામાં ધ્યાન રાખજો. ચાલો વના ભાઈ આપણું કામ થઈ ગયું. લ્યો બોલો આ ટ્રેક્ટર વેચવામાં તો 50,000 નો સુનો લાગી ગયો. ઓય બાપા તું શું કરે છો ફોન માં? મેસેજ ડિલીટ મારું છો, નકર બીજા હમણાં ઘરાક આવે છે. મના ભાઈ પાછા હું આવ્યા પાછો. ખાટા દાદા તમે તે મારી આબરૂ કાઢી. પણ એ હતો કોણ એ ભાઈ? એ હતા ટમેટા ભાઈ. એવું છે? મના બીજું બધું મેક સા પી. એ તું સા બનાવી જા. એ હારું
હાલો આપણે ચા પીવી. હાલો હાલો. હે ખાતા દાદા લખ્યું તમે જોયું નહોતું? એલા ભાઈ હું તો અભણ છું પણ મારો માણસ તો ભણેલો છે તો એને ઊંધું લખી નાખ્યું. હા પણ એ છે ને હવે ધ્યાન રાખજો નકર તમને કોક મારી મારીને પાડી દે હે. સાચી વાત છે બના. ખાતા દાદા ટમેટા ભાઈ ને કઈ ટ્રેક્ટર નહોતું લેવાનું આ તો તમને ખરીદેલી લે ને તો 20 વીઘા વાડી છે ને એના નામે થઈ જાય. હાસ લે હારી તું મેં ફોટો ડિલીટ મારી દીધો નકર તો કઈ એક આવે તેવા. એ ખાતા દાદા ફોટો તો તમારા ફોન માંથી ડિલીટ થયો કે અમારા ફોન માંથી ડિલીટ નથી થયો જોવો તો આમાં. આ લાય. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ મને ઓલા બાટા મારો. ઓય બાપા જો તો ખરી સીધી મારા હાથમાં સા નાખી દીધી. મને કે તમે હાથ લાંબો કર્યો મને કે ખબર ગતી છે તા રકેબીમાં મારા સા પીવે ખોબામાં ન પીવે કાય. કેવાય ને લાય રકેબી. ઓય બાપા ઓય બાપા ઓય બાપા કામમાં ધ્યાન જ નથી ક્યાં ધ્યાન છે કોને ખબર. એ ખાતા દાદા ખોટી હું ધડ કર્યા કરો પણ હું કાઈ એને કેવું નહીં મારે. હું એલા દેખાડો કરો કાઈ નહીં ખાતા દાદા આખો ઘડી કા ઢોળાઈ જાય. ઓય બાપા ઓય બાપા હવે જરી કામથી હાથમાં સા ઢોળે એમાં કેટલો તો દેખાડો કરે એમાં પાછો કે હું 20 વીઘાનો માલિક 20 વીઘાનો માલિક જરી કામથી સા ઢોળે એમાં હું થઈ ગયો 20 વીઘાના માલિક ને હું કઈ ગરમ ન લાગે. ગરમ લાગે ને તો એટલી બધી રાયડું ન નખાય. પણ મેં એને રકેબીમાં સા માંગી તો સીધી હાથમાં નાખી દીધી. દાદા આ બે હરક પુદડા બહુ થાય અને ગમે ત્યારે ખોટો પાવર કરતો હોય હું ખાટો કાંઈ થાય ને તો સાના મના બેસતા હો તો ઓય તારે અઢી હાઈટ ટ્યુશન મારી સામે હું પાવર કરે. એ લુખા અને તું પાણી રોટલો ખાન મારી સામે પાવર કરી માં. એટલે હું પાણી રોટલો ખાવ પણ ખાવતો છું ને તારી જેમ કઈ ભૂખ્યો ને હુઈ જાતો. અરે પૂછો ને તારી કરતા બળ મારામાં વધારે છે. એ ડોહા તો વૈયાવો મેદાનમાં અમને ખબર પડી જાય કોનામાં બળ વધારે છે. મારે ભલે અઢી હાઈટ કર્યું અરે આઠે અઢી હાઈટ તારું ભાંગી નાખું. હાલ હાલ ડોહા હાલ હાલે હાલો ને હાલ હાલો લુખા દાદા જોઈજો હો આપણે હારવી નહીં નકર આપણે આબરૂ જાય ને તો ગામમાં મોઢું દેખાડવા લાયક નહીં રહેવી. અરે અમથા મારું નામ જ ખાલી લુખો છે બાકી બાંધવામાં તો એક્સપર્ટ છે. એ ખાટા દાદા ઓલા ટમેટા ભાઈ આગળ મારી આબરૂ કઢાવી ને એન કોડે અહીંયા મારી આબરૂ નો કઢાવતા. એ વના તું મુંજામાં આવી ખાટીઓ બેઠો છે આ બે શું કરી કે અંતે કાઈ નો થાય આમ તો જો ડી હાઈટકા દેખાય અને આ લુખો શું કરી છે એમ જ કરો. ખબર પડશે આગળ પણ રમત કઈ છે માથા ફટકાડવાની તોડી નાખું. કોણ આવે છે પેલા તો જાવ ના તો તું મારે ન જાવું તમે જાઓ. જોવા લુખા દાદા અહીંયા મારું નામ પડ્યું તો પાછા ગડવા આખો મહિના જો કાલ વી હું શું નહીં લેવો ડોહો તો આપણું કઢાવશે મારે જ જવું પડશે. હાલ લુકટાસ મયાર આ તો વિયાય લુખા દાદા કમાન ઉભો રે ડોહા મને બાંધી લેવા દે. આ બાંધી લે ઓના કા ખબર પડી પૂછો બાધો એ આ સાની કેટલી લઈને હું ફરે કાઈ નથી બાધો પછી ડખા થાય એટલે સમાધાન સાચી કરવાનું છે આપણે. લાવ્યું થોડીક સાથ પી લો સમાધાન કરવા માટે જ મળશે સા તો સમાધાન આજે નહીં થાય ને કાલે નહીં થાય તો બાધો. અરે ડોહા વયા મેદાનમાં મારે ન થવું ના જાતું. હવે તમારે બાંધણ છે તમારે બાંધણ હાટું મારે માન ન ખાવા તમે જાઓ. આ બીજો તો તું વિયાર હમો ઉપર એમ ચાખો થાય આ તો ગમે બાજી તો સેવી ને. લુખા દાદા જોજો આપણે આબરૂ ન જાય. અરે નો જાય ઘડીક ખાઈ મને આ બધું બાંધી લેવા દે આમ હરખું. જલ્દી બાધો જલ્દી પછી સા ઠરી જાય. એ સા ઘડીક સાઈડ માં મે મામલો મેદાને છે વિયાય હાલ તમે ક્યાં જાતા હતા
પણ મને હું લેવા પકડ્યો. અમને આગળ માર્યા હતા કા અને એને કાંટા દાદા ને એને મને પૈસા આપ્યા એટલે મેં માર્યા હતા. આ તે તને અમને પૈસા દઈને માર ખવડાવે ને અમે તને વગર પૈસે મારશું. કાંટા દાદા આવે. એ મને તો વયો ગયો.